ઠાકોર નારાજ. વિક્રમ ઠાકોરની નારાજગી હજુ પણ યથાવત છે. ઝી 24 કલાક પર વિક્રમ ઠાકોરે ખુલાસો કર્યો. મેં બીજા કલાકારો માટે જ વિરોધ કર્યો હતો. વિક્રમ ઠાકોરનું કહેવું છે કે મારા સન્માન માટે વિરોધ નહોતો, હું સન્માન માટે જવાનો નથી. અમારા સહયોગી જનક સુતરિયાએ ગઈકાલે જ વિક્રમ ઠાકોર સાથે આ મામલે ટેલિફોનિક ચર્ચા કરી હતી. ત્યારે વિક્રમ ઠાકોરે ઝી 24 કલાક પર શું ખુલાસો કર્યો તે સાંભળીએ. વિક્રમભાઈ, શું તમને આમંત્રણ મળ્યું? નંબર 1, આમંત્રણ મળ્યું તો કોના તરફી મળ્યું અને તમે કેમ ન ગયા અથવા જવાના છો બીજા દિવસે? વિક્રમભાઈ, હાજી, આમંત્રણ મને પેલા હેતુ કનોડિયાનો ફોન આવેલો 2-3 દિવસ પહેલા. બધી ચર્ચા કરી અમે લોકોએ કે ભાઈ આ બધું મીડિયેટર દ્વારા જે આ સન્માન થયું જે રીતે, પણ એમાં થોડુંક એ થઈ ગેરસમજ જેવું થઈ ગયું હતું. એવી બધી વાત થઈ હતી. પછી રવિવારે એમણે મને મેસેજ દ્વારા એમણે મને ઇન્વિટેશન આપેલું હતું 26 તારીખનું. પણ એકચ્યુઅલી મારો 2 દિવસ મારો ફોન બંધ હતો. જી, તો કાલનો દિવસ પણ છે, કાલે પણ નહીં જાઓ તમે? ના, એકચ્યુઅલી નહીં જવાનું કારણ પહેલી તો મેં જ્યારે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો તો મેં દરેક કલાકાર માટે ઉઠાવ્યો હતો, ના કે ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજના કલાકારો, બધા જ કલાકારો માટે. અમારા સમાજના તો ખરા, કેમ કે હું ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી આવું છું તો એમ મારે ઉઠાવવું જ જોઈએ મારા સમાજ માટે. પણ મેં બીજા સમાજના કલાકારો માટે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. અને સરકારશ્રીએ મારી આ નાની વાત સાંભળી અને અત્યારે બધા કલાકારોને બોલાવી રહ્યા છે 26 ને 27 તારીખે. તો બહુ સારી વાત છે અને મારા માટે તો બહુ મોટી વાત છે કે સરકારશ્રીએ મારી આવી નાની વાત સાંભળી. તો ખરેખર ત્યાં તો સરકારશ્રીને હું ધન્યવાદ કહું છું કે જે કલાકારો ત્યાં આજે બી ગયા હતા અને કાલે બી જશે. આજે ગયા હતા બધા બહુ મોટા કલાકારો હતો, બહુ નાનો કલાકાર છું, એમનું સન્માન થયું તો એમનું સન્માન થયું એટલે મારું સન્માન થઈ ગયું, બરાબર છે. કદાચ હું ગયો, આજ બી ગયો, કાલે બી જઉં તો લોકો એવું વિચારે, એવી વાતો કરે કે ભાઈ વિક્રમ ઠાકોરને એનું સન્માન કરાવું હતું એટલા માટે આ બધા મુદ્દાઓ એને ઉઠાવ્યા હતા. લોકો એવી વાતો કરે, એટલા માટે પણ હું નથી ગયો. વિક્રમભાઈ આજે ના ગયા, પણ એ સીધા એન્ટ્રી મારે, જેમ પિક્ચરોમાં જેમ એન્ટ્રી મારે છે ને, સીધી જ એન્ટ્રી વિધાનસભા મારી દેશે. ના, એવું કશું વિચાર્યું નથી મેં. ભવિષ્યમાં થશે તો ખબર નહીં, જયારે થશે ત્યારે થશે, તો બધું ઉપરવાળાના હાથમાં છે, એ મારા હાથમાં નથી. થશે ત્યારે થશે બી ખરું, કેમ કે મારે તો 2007 થી જયારે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે બી હું ગયો હતો એમના જોડે અને ત્યારથી મને ઘણી વખત મને રાજકારણમાં જોડાવાનું કંઈક કહેલું જ છે. તમને મનાવવા શું કરે ગુજરાત સરકાર, શું કરે? અરે મને ક્યાં મનાવે, હું ગુજરાત સરકારનો જ છું, બીજા કોઈનો થોડું છું. કહો મારા માટે દરેક પક્ષ બધા હરખા. મારે ભાજપ બી એટલું છે, કોંગ્રેસ બી એટલું છે, આપ વાળા બી એટલા છે, બધા મારા માટે સન્માનના લાયક જ છે. તો વડોદરા પાલિકામાં ભાજપના શાસકો વચ્ચે જૂથવાદ સામે આવ્યો છે. કોર્પોરેશનની સામાન્ય સભામાં જૂથવાદનો મુદ્દો ઉછળ્યો. ભાજપના કોર્પોરેટરે ઘટનાને